શું તમે પણ અમેરિકામાં પોતાનું વાહન લઈને ડ્રાઇવિંગ કરવા માંગો છો, પણ નવા બદલાયેલા કાયદાઓથી અજાણ છો? સાવધાન, કારણ કે 2026માં સીડીએલ લાયસન્સ મેળવવું હવે પહેલા જેટલું સરળ રહ્યું નથી. તમારી એક નાની એવી ભૂલ અને જેલના સળિયા પાછળ તમને ધકેલી શકે છે અથવા આજીવન અમેરિકાથી ડિપોર્ટ કરી શકે છે. એજન્ટોના કહેવા પર વિશ્વાસ કરીને જો તમે પણ કોઈ શોર્ટકટ અપનાવશો તો યાદ રાખજો કે હવે ટેકનોલોજી અને નવા નિયમોની જાળ એટલી મજબૂત છે કે તમે ક્યાંય પણ છુપાઈ નહીં શકો. કેલિફોર્નિયાથી લઈને ન્યૂયોર્ક સુધી ચાલી રહેલા આ મોટા ક્રેકડાઉનમાં કઈ રીતે હજારો ડ્રાઈવર ફસાઈ રહ્યા છે અને કાયદેસર રીતે લાયસન્સ મેળવવાની અસલી રીત કઈ છે તે આજે હું તમને આ રિપોર્ટમાં જણાવવાનો છું. મિત્રો, હજુ આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો. અમેરિકામાં અત્યારે ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા ઇમિગ્રેશન અને રોડ સેફટીને લઈને અત્યંત કડક વલણ અપનાવવામાં આવ્યું છે. વર્ષ 2025માં આપણે જોયું કે સેંકડો ભારતીય ટ્રક ડ્રાઈવરોની ધરપકડ કરવામાં આવી કારણ કે તેમના સીડીએલ મેળવવાની પ્રક્રિયામાં મોટી ગોલમાલ હતી. ખાસ કરીને કેલિફોર્નિયામાં એવા કિસ્સાઓ સામે આવ્યા છે જ્યાં અંગ્રેજી ભાષાના જ્ઞાન વગર અથવા ખોટા દસ્તાવેજોના આધારે લાયસન્સ મેળવવામાં આવ્યા હતા. હવે 2026માં FMCSA દ્વારા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. હવે જો તમારે સીડીએલ મેળવવું હોય તો તમારી પાસે લીગલ સ્ટેટસ હોવું અનિવાર્ય છે. જે લોકો અસાઇલમના પેન્ડિંગ કેસ પર છે તેમના માટે હવે નિયમો વધુ કડક બન્યા છે. હવે લાયસન્સ મેળવવા માટે તમારે ELDT એન્ટ્રી લેવલ ડ્રાઈવર ટ્રેનિંગ પૂર્ણ કરવી પડે છે, જે એક માન્યતા પ્રાપ્ત ટ્રેનિંગ પ્રોવાઈડર પાસેથી જ લેવી જોઈએ. ઘણા એજન્ટો હજુ પણ એવો દાવો કરે છે કે તેઓ પાછલા બારણેથી લાયસન્સ અપાવી દેશે, પણ યાદ રાખજો કે અત્યારે ડેટા શેરિંગ એટલું પાવરફુલ છે. જો તમારું લાયસન્સ ફ્રોડ જણાશે તો તે તરત જ રદ કરવામાં આવશે અને તમારી ધરપકડ કરવામાં આવશે. 2025માં ઓકલાહોમામાં થયેલી 28 પંજાબી ડ્રાઈવરોની ધરપકડ આનું તાજું ઉદાહરણ છે. કાયદેસરની પ્રક્રિયાની વાત કરીએ તો સૌથી પહેલા તમારી પાસે માન્ય સોશિયલ સિક્યુરિટી નંબર અને વર્ક ઓથોરાઇઝેશન હોવું જોઈએ. ત્યારબાદ તમારે મેડિકલ એક્ઝામિનરનું સર્ટિફિકેટ મેળવવું પડશે, જે સાબિત કરે છે કે તમે શારીરિક રીતે વાહન ચલાવવા માટે સક્ષમ છો. આ પ્રક્રિયામાં થતો ખર્ચ લગભગ $3,000 થી $5,000 છે, જ્યારે એજન્ટો તમારી પાસેથી $15,000 થી $20,000 પડાવતા હોય છે. નવા નિયમો મુજબ હવે લેખિત પરીક્ષા અને રોડ ટેસ્ટમાં અંગ્રેજી ભાષાનું મૂળભૂત જ્ઞાન હોવું ફરજિયાત છે, કારણ કે રોડ પરના સાઇનબોર્ડ અને સૂચનાઓ સમજવી સલામતી માટે જરૂરી છે. જો તમે કોઈની મદદ લઈને પરીક્ષા પાસ કરશો અને પછી પકડાશો તો તમારા પર ફેલોનીનો ચાર્જ લાગશે અને તમને તરત જ ડિપોર્ટ કરવામાં આવશે. 2026માં અત્યારે હાઈવે પર ડોટ ઇન્સ્પેક્શન વધારી દેવામાં આવ્યા છે અને ડ્રાઈવરના લોગ બુકથી લઈને લાયસન્સની સત્યતા તપાસવામાં આવે છે. જો તમે પણ આ જ ક્ષેત્રમાં આવવા માંગતા હો તો કોઈ એજન્ટની લાલચમાં આવ્યા વગર કાયદેસરની ડ્રાઇવિંગ સ્કૂલમાં એડમિશન લો, પૂરતી તાલીમ મેળવો, ડ્રગ સ્મગલિંગ કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહો, કારણ કે એકવાર જો રેકોર્ડ બગડ્યો તો અમેરિકામાં તમારું ભવિષ્ય કાયમ માટે અંધકારમય બની જશે. 2025માં ભારતીય ટ્રકર્સ પર ધરપકડનો દર 40% વધ્યો હતો, જે 2026માં વધુ વધવાની આશંકા છે. હંમેશા યાદ રાખજો કે મહેનત અને કાયદાનું પાલન જ તમને અમેરિકામાં લાંબો સમય ટકાવી રાખશે. જો તમને આ માહિતી ગમી હોય તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો દરેક ગુજરાતી મિત્રો સુધી પહોંચાડજો જેઓ અમેરિકામાં ડ્રાઇવિંગ કરવા માંગે છે.